જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને જો આજે અમારે છે ને માંડવી ખોલવાની છે. ગયા વર્ષે અમે જો આ માંડવી ખોલી હતી ને મશીનથી, ત્યારે મેં વિડીયોમાં મશીન બતાવ્યું હતું કે માંડવી ખોલવાનું જે મશીન છે ને એનાથી ઝડપથી ને આસાનીથી માંડવી ખોલાઈ જાય છે એમ. અને આ મશીન જો કે અમારું તો નથી જ, એટલે કમેન્ટમાં પાછા પૂછતા નહીં મશીન ક્યાંથી લીધું કે ક્યાં મળે કે એમ. આ તો જો પહેલાં બહુ મળતા, પહેલાંના જમાનામાં બધાની પાસે હતા એમ. અત્યારે તો ખબર નહીં કોઈ પાસે હોય નવા મશીન કે નહીં. ત્યાં તો અમે સંબંધી ત્યાંથી અમે લઈ આવ્યા છીએ ખાલી માંડવી ખોલવા માટે, એક દિવસ પૂરતું એમ. અને સરસ મજાની જો માંડવી ખોલાય છે અને મસ્ત, અને ફાડાઈ નથી થતા. અમુક ફાડા થાય છે, જોકે એ તો આપણે હાથે ખોલીએ તોય થાય, પણ આમાં પછી એમ કે આ ખોલવાની આપણે ઝંઝટ ન લઈએ એમ. પછી આપણે પવન હોય તો વાવલી નાખીએ ને એટલે સરસ દાણા ને ફોતરા છે ને નોખા થઈ જાય. અને આ મશીન દ્વારા જો એટલે અમે માંડવી ફટાફટ ખોલાઈ જાય એમ. તો 1 ગુણ જેટલી હતી ને તો જો 1.5 ગુણ જેટલી ખોલી છે. આ ખોલીને પછી જો આ બાજુ લઈ લીધી છે. અને હવે ખોલવાનું કામ હજી થોડીક બાકી છે, તો આપણે ખોલી લઈએ. તો જો આમાં મશીન નથી આસાનીથી ખોલાય એમ. તો જો થોડીક વાર મેં માંડવી ખોલી, અને હવે મીસુબેનના પપ્પા આવી ગયા છે. એ થોડીક વાર ખોલવા લાગે, કેમ કે આમાં વધારે એના ઉપર વજન દઈએ ને એટલે મશીન છે ને આમાં હલે નહીં એમ. અને આપણી કીધે એટલું બધું તો કંઈ આસાનીથી થઈ ન શકે, એટલે થોડીક વાર જો એને કામે વરગાડી દીધા છે, તમે થોડીક વાર ખોલવા લાગો એમ. અને આટલી તો મેં કીધું આટલી બધી તો ખોલાઈ ગઈ છે, અને થોડીક જ ખોલવાની બાકી રહી છે. પછી આપણે આને સરસ વાવલી અને એકદમ ચોખ્ખી કરી નાખીએ. માંડવી ખોલાઈ ગઈ છે, 1 ગુણ જેટલી હતી. અને જો સરસ બહુ મસ્ત જો આમ દાણા નકરા નીકળ્યા છે. ફાડા કોક ફાડો દેખાય છે, નકર ફાડા તો બહુ ઓછા થયા છે. તો હવે હમણાં પવન આવે ને એટલે મારી મમ્મી કે વાવલી નાખીએ. અને જો આ ગયા વર્ષના દાણા છે, એ જો આ ગયા વર્ષના દાણા છે ખોલ્યા હતા ને, એ જો આમાં કેનમાં જ ભરીને રાખ્યા હતા. તો એકદમ મસ્ત એવા ને એવા છે, સરસ દાણા છે. તો આ કેનમાં ભરી અને પછી આપણે પેક કરી દીધા હતા ને, એટલે સરસ આખું વર્ષ લેવા નેવા રહ્યા એમ. હવે આને તો છે ને આજે આપણે કાઢી નાખશું અને બરણીમાં તેમાં ભરી લેશું. અને પછી આ બધા દાણા છે ને એટલે આ કેકમાં ભરી લેશું. બસ એ નીચે બીજા કંઈક બોટલમાં તેમાં ભરી દેશે, એટલે આખું વર્ષ છે ને દાણા એવા નેવા રહીએ. અને હાલો હવે આપણે છે ને આ ખાલી કરી નાખીએ, અને પછી આને સાફ કરવાનું કામ ચાલુ કરીએ. પહેલાં વાવલી નાખીએ, પછી એવું જ મમ્મી કે ઉપડું લઈને આપણે ઝાટકી નાખશું, એટલે છે ને સરસ એકદમ ચોખ્ખા થઈ જાય. અને ઓછી મહેનતે સરળતાથી આપણે છે ને માંડવી ખોલી શકીએ છીએ. કેમ કે ઓળું આપણે એક ડોડવું ખોલીએ તો બહુ વાર લાગે એમ. એમાં ચોખ્ખું ન કરવું પડે, પણ એ બહુ વાર લાગે. જો આ એટલી 1 ગુણ ખોલતા છે ને મારે 1.5 કલાક જેટલો સમય લાગ્યો છે, કે 30 જ મિનિટમાં એટલી 1 મિનિટ માંડવી છે ને સરળતાથી ખોલાઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માંડવી ખોલાઈ ગઈ 1.5 કલાકમાં. હવે હમા કરી લઈ, તારવી પછી હમા કરી લઈ, ઝાટકી નાખી, કવર વાવલી નાખી, દાણા ચોખા બરાબર. તમારી મમ્મી જાય માંડવી તારવવાનું કામ ચાલુ કરી દીધું છે, કે ઉપરથી તારવીને જે આમ પતરા છે ને એક બાજુ નાખી દો, એટલે આપણે વાવલવામાં સરળતા રહીએ એમ. એટલું બધું બહાર લઈ જવું ન પડે એમ. અમારે ત્યાં ફળિયામાં કંઈ વવલાય એવું નથી, એટલે બારોબાર દરવાજાને બહાર લઈ જવું પડે અને પછી ત્યાં જ વાવલવું પડે. તો એ કે આ ફતરા જો આવી રીતે એને તારવી લીધા ને એટલે ફતરા અલગ થઈ ગયા છે, અને સરસ દાણા છે ને થોડાક ચોખ્ખા થઈ જાય. અને પછી કે પવન આવે ને એટલે આપણે ઊંચા કરી નાખીએ, એટલે સરસ આપણા દાણા છે ને એ થઈ જાય. અને મેં કીધું એમ કે બહુ ઓછા સમયમાં ને ઓછી મહેનતે સરળતાથી આપણે ખોલી શકીએ એમાં મશીન દ્વારા. એટલે આવી રીતે જો અમે તો મશીન મેં કે આગળ કીધું એમ કે અમારું તો નહોતું, અમે બીજાનું લઈ આવ્યા હતા, અને એના દ્વારા જો આ માંડવી ફોયલી છે. અમને ફાડા તો આજ વખતે એકય ફાડું નથી થયું. કોક ફાડા હોય તો ભલે, બાકી સરસ જો એકદમ બધા આખા દાણા નીકળ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે થઈ ગયો છે બીજો દિવસ, અને કાલ તો જો મેં આ સિંગ ફોયલી હતી એમ. અને જો સરસ મજાના આપણા દાણા એકદમ ચોખ્ખા થઈ ગયા. અને જો બધા એમ કેમ કે મશીનમાં ઓલી વખતે તો બહુ કોમેન્ટ આવી હતી કે મશીનમાં ફાડા કેટલાક થાય છે, અને એમ જે શોર્ટ વિડીયો મૂક્યો હતો ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો ને એમાંય બહુ કોમેન્ટ આવી હતી કે આમાં ફાડા તો બહુ થતા હોય છે, પણ એટલા બધા નથી. જો એટલા ફાડા નીકળ્યા છે, ખાલી આમાં કોક દેખાય છે. જો એટલા સરસ મજાની આપણી સિંગ છે ને તૈયાર થઈ ગઈ છે. તો હવે મારી મમ્મી કે આમાં ફાડા છે વીણી લઈએ, પછી આપણે એને કેનમાં ભરી લઈએ એમ. તો સરસ ચા આપણે થોડાક સમયમાં જ મેં કીધું એમ કે ઝડપથી આપણી માંડવી છે એ ખોલાઈ ગઈ.
તો જો અમારા બધા જ દાણા છે ને એ મેં કીધું હતું ને કે મમ્મી જો એને સાફ કરવા માટે બેઠા હતા એમ, તો સરસ સાફ થઈ ગયા. એમાં કોકો ખાડા હતા એ બધું વીણાઈ ગયું છે અને સરસ ચોખ્ખા કરી નાખા છે. દાણાનું કેન ભરી લીધું છે, નવું કેન ભરાણું થોડાક વધ્યા ને બરણીમાં ભરી લીધા કે આપણે ઉપયોગમાં પહેલાં લઈ લેવાના એમ. અને જો આપણે પેક કરીને રાખી દીધા છે ને આવી રીતે, એટલે આ આખું વર્ષ માટે પછી છે ને બગડતા નથી. ગયા વર્ષે અમે કર્યા હતા ને બતાવ્યા હતા કે ગયા વર્ષના પણ એમનો હતા એમ બગડા નહોતા. સરસ. તો જો આપણા આખા વર્ષના દાણા છે ને ઝડપથી તૈયાર થઈ ગયા. અને જો મેં કીધું હતું એમ કે 30 જ મિનિટમાં 1 ગુણ જેટલી માંડવી છે ને એ આસાનીથી ફોલાઈ ગઈ એમને. આપણે આખા વર્ષના સિંગના દાણા છે ને તૈયાર થઈ ગયા છે. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ના સાથે વિડીયો પણ એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.